500 રૂપિયા. ટ્રેનની સફર ચાલુ થઈ ગઈ છે. આપણે જઈ રહી છીએ મેળાની અંદર જુનાગઢ ગામ. ચાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. જય ગિરનારી. ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ દર્શન કરવા જઈ રહ્યા છીએ. ચાલીને થોડી વાર જઈએ. હા, તમે ટ્રાફિક જોઈ શકો છો. તે ભવનાથના મેળામાં જવાનું ટ્રાફિક છે. તો લાંબી લાઈન લાગી ગઈ છે બસોમાં બેસવા માટેની. અત્યારે ટ્રાફિકમાં ઊભા જઈ રહ્યા છીએ ભવનાથ મંદિર તરફ. બપોરના વાગ્યા 3. હવે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ. ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. બસો કે કાંઈ ટ્રાફિકમાં કાંઈ હાલતું નથી. વાહન વ્યવહાર બંધ છે. ભોજન બધાથી દાળ ભાત શાક રોટલી બુંદી ગાંઠિયા ગુલાબજાંબુ બધું એ પીરસવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, કેટલા બધા ભક્તો અહીં આવી ગયા છે પ્રસાદ લેવા માટે. બે 2025ના શિવરાત્રિના મેળામાં તમામ સાધુ સંતો તથા ધર્મપ્રેમી જનતાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હવે અમે જઈ રહ્યા છીએ મુચકન ગુફામાં. ત્યાં સાધુ સંતોના દર્શન કરશું. સામે છે દામો કોણ. આ ફૂલ ટ્રાફિક થઈ ગયો. તો હવે ટ્રાફિક ક્લિયર થઈ રહ્યો છે. ધીમે ધીમે આગળ આ રેલિંગ ની અંદર બધા બેસી ગયા છે રવેડીના દર્શન કરવા માટે. જ્યાં દિગંબર સાધુઓ બધા નીકળશે અને બધાને એક સાથે દર્શન આપશે. અત્યારથી જગ્યા રોકીને બધા બેસી ગયા છે. અત્યારે વાગ્યા છે 5. અમે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ. ખૂબ જ ટ્રાફિક છે આજે મેળાનું ને ક્યાંય વારો નથી આવતો. ચાલવાની પણ જગ્યા માણવાનું હોય છે. જય હો, પરબના પીરની જય હો, ગિરનારી મહારાજની જય હો. પધારો પધારો. અત્યારે અમે જઈ રહ્યા છીએ આદેશ આશ્રમ, જે થોડે ઊંચાઈ ઉપર આવેલું છે. થોડા સ્ટેપ લઈને આપણે ઉપર પહોંચી જશું. સુંદર જગ્યા અને વિશાળ જગ્યા, ગાઢ જંગલ જેવું વાતાવરણ છે જેની અંદર આવેલું છે. ચાલો તો.
ને આમ જોઈએ તો જંગલની વચ્ચે જ આ બધી જગ્યા આવેલી હોય છે, જેથી કરીને દર્શન કરવાનો આપણને ખૂબ જ અનેરો આનંદ મળતો હોય છે. ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ગઈ હોય છે, ત્યારે આને ક્યાંક લોકેશન કંઈક અલગ જ આવતું હોય છે. હવે વાગ્યા સાંજના 6 જેવું થયું છે. અત્યારે અમે ઘણા બધા દાદરા ચડી ગયા છીએ ને થોડી વાર માટે અહીંયા વિરામ માટે બેઠા છીએ, આરામ કરી રહ્યા છીએ. પરસેવો પણ ઘણો બધો વળી ગયો છે, પણ સારું છે, મજા આવે છે, ચડાઈ જાય. જોઈએ કેટલા સ્ટેપ છે. હું પહેલી વખત જઈ રહ્યો છું, મને ખ્યાલ નથી કેટલા દાદરા ચડવાના હોય છે, એટલે પહેલી વાર જાઉં છું. કેમ રહ્યો શૈલેષભાઈ, ચડાઈ જાહે? શું વાત છે? આદેશ આટલા દાદરા તમે જોઈ શકો છો મિત્રો, એટલા ચડવાના હોય છે. આમ કઈ બહુ દૂર નથી જોઈએ તો, પણ જલ્દી ચડી જાય. 2 કિલોમીટર આમ 1 કિલોમીટર જેવું ચાલવાનું થાય, પણ આ શરીરની શક્તિ સારી હોય એટલે ઝડપથી ચડાઈ જાય, કઈ વાંધો ન આવે. વૃદ્ધ માણસોને ધ્યાન રાખવું પડે આવામાં. હાર્ટ સર્જરી વાળા તો બધા લીલી પરિક્રમામાં જઈ આવે છે, કોઈને કઈ થતું નથી, પણ આપણે આ ચડી જઈએ. માતાજીની અસીમ કૃપા હોય તો જ આપણે અહીંયા આવી શકીએ છીએ, નકર આપણે આવવાનો વિચાર પણ નથી થતો. અહીંયા આ બધી વસ્તુ માનતાની હોય છે, જેટલા પાણા ગોઠવે એટલા માળના મકાન બને. નાના મોટા ડેરા માતાજીના છે, મંદિરો છે. આ સાઈડ ગાઢ જંગલ છે, અહીંયા ગેટ છે. કાળ ભૈરવ દાદાનું મંદિર, આતા સામુ જ દર્શન થશે. બીજા અહીંયા નાના મોટા મંદિર છે બીજા. મોતેરા દાદા, અહીં છે હનુમાન દાદાનું મંદિર. ગુંદી ગાંઠિયા ચાનો પ્રસાદ ચાલુ હોય છે. દર્શન કરીને હવે નીચે ઉતરી રહ્યા છીએ બસ સ્ટેન્ડે જવા માટે. બસ સ્ટેન્ડે પહોંચી ગઈ. સાંજના 7 વાગ્યાની અમારી બસ છે. 3 કલાકમાં અમરેલી પહોંચી જશું. મળશું નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આવજો.